હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ 7 ધાનનો ખીચડો બનાવવા માટેની રીત। મકર સંક્રાંતિ ઉપર પ્રખ્યાત એવો આ 7 ધાનનો ખીચડો શું તમે પણ આ જ 7 ધાનનો ઉપયોગ કરીને બનાવો છો? તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। 7 ધાનનો ખીચડો બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ 7 ધાન લીધેલા છે। એક વાટકીના માપથી અડદની દાળ લીધેલી છે। 100 ગ્રામ જેટલી અડદની દાળ, તેટલા જ માપથી ચણાની દાળ લીધેલી છે। તમારે જેટલા માપનો બનાવવો હોય તેટલો માપ લઈ શકો છો। એક વાટકી જેટલા ઘઉંના ઝીણા ફાડા લીધેલા છે। એક વાટકી જેટલો બાજરો લીધેલો છે। એક વાટકી જેટલી જુવાર લીધેલી છે। એક વાટકી જેટલી મગની ફોતરા વગરની દાળ, જે આપણે છડી દાળ કહીએ, તે લીધેલી છે તથા એક વાટકી જેટલા ચોખા લીધેલા છે। આ પ્રમાણે 7 ધાન ભેગા કરી તેને એકદમ જ સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે 7 ધાન એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આ ધાનને પાણીથી સારી રીતે ધોવાના છે। તો મિક્સ કરેલા આ 7 ધાનમાં પાણી ઉમેરી તેને હળવા હાથથી મસળી લો, જેથી તેમાં રહેલો વધારાનો ડોળ બધો નીકળી જાય। આ રીતે તેને ધોઈ લો। તમે જોઈ શકો છો કે ઉપર ડોળ આવી ગયો છે, તો તેને કાઢી નાખો। ફરી તેમાં પાણી ઉમેરો અને આ જ રીતે તેને ધોઈ લો। આ રીતે 3 થી 4 વખત ધોયા બાદ એકદમ ચોખ્ખા થઈ જશે। ત્યારબાદ તેને પાણી ઉમેરી પલળવા માટે મૂકી દો। તમે એકાદ કલાક જેટલું પલાળશો એટલે તે સારી રીતે પલળી જશે। હવે આ પલાળેલા ધાનને કુકરની અંદર કૂક કરવાના છે। તેના માટે તમે કોઈ પણ વાસણનું માપ લઈ શકો છો। મેં અહીં 1 વાટકી જેટલું ધાન લીધેલું છે, તો 2.5 વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેર્યા બાદ તેમાં 1 ચપટી જેટલી હળદર ઉમેરવાની છે તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે તેને આ રીતે હલાવી લો, જેથી બધું એકદમ જ સારી રીતે મિક્સ થઈ જાય। ત્યારબાદ તેને કુકરમાં 7 થી 8 સીટી વાગે ત્યાં સુધી કૂક કરવાનું છે। આ રીતે બધા ધાન મિક્સ હશે, તેથી ધીમીથી મીડિયમ આંચ પર સ્ટાર્ટિંગમાં ગરમ કરી 7 થી 8 સીટી થાય ત્યાં સુધી કૂક કરવાનું છે। તો ત્યારબાદ તમે જોઈ શકો છો કે બધા ધાન એકદમ સારી રીતે રંધાઈ ગયા છે। તો આ 7 ધાનનો ખીચડો તૈયાર છે। તમે ઉપર પણ 1 ચમચી જેટલું તેલ નાખી શકો છો, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો એકદમ ટેસ્ટી અને પોષક તત્વોથી ભરપૂર એવો આ 7 ધાનનો ખીચડો તૈયાર છે। એક વખત આ રીતે તમે પણ બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।